બનાસકાંઠાના સરહદી અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ વાવ તાલુકાનું છેવાડું ગામ રાધા નેસડા કે જ્યાં દર વર્ષે શિયાળુ સિઝન માટે કેનાલનું પાણી પહોંચતું નથી અને કેટલાય ખેડૂતોનું ખેતરમાં પિયત કર્યા વગર કોરા ધાકોર રહી જાય છે કે જ્યાં આજે ગામના ખેડૂતો કેનાલ પર ભેગા થઈ ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો હતો. જો કે પિયતના પાણી માટે કેટલી વાર રજૂઆતો કરવા છતાં નર્મદાના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જો કે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો પાણી નહીં આવે તો આગામી સમયમાં ભૂખ હડતાલ પર ઉતરશેની ચીમકી ઉચ્ચારી હતી. તો બનાસકાંઠાના સરહદી પંથકમાં શિયાળુ સિઝન ચાલુ થઈ ગઈ છે. શિયાળુ સિઝનમાં નર્મદા નિગમ દ્વારા પિયત માટે કેનાલ મારફતે વાવ, થરાદ, સુઈગામ, ભાભર પંથકમાં પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે વાત કરવામાં આવે તો વાવ તાલુકાના રાધા નેસડા ગામના ખેડૂતોને રવિ સિઝનનો 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ સુધી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. જો કે તંત્રની ઢીલી નીતિથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. દર વર્ષે ખેડૂતોને પિયતનું રેગ્યુલર પાણી મળતું નથી. જ્યારે ખેડૂતોએ આજરોજ કેનાલમાં આગ લગાવી ઢોલ નગારા વગાડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો. જો કે ખેડૂતોએ જણાવ્યું હતું કે રવિ સિઝનનો 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ અમારા ગામ સુધી કેનાલનું પાણી પહોંચ્યું નથી. પાણી મળશે તેની આશાએ ખેડ, ખાતર અને બિયારણોમાં લાખો રૂપિયાના ખર્ચ કર્યા છે. હજુ સુધી કેનાલમાં પાણી પહોંચ્યું નથી. જો કે અમે કેનાલના પાણી માટે રાત દિવસ રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ પાણી ન પહોંચતા અમે હવે હેરાન પરેશાન થઈ રહ્યા છીએ. અકોલી બ્રાન્ચમાંથી રાધા નેસડા માયનો નીકળતો પાણી 1 મહિનાથી આવતો નથી સાહેબ. અમે ખેડૂત બધાએ ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે. અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારું છે સાહેબ. અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે. 1 મહિનાથી અમે દોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી. અને અમે આજે છેલ્લે 7 દાડોથી મોદે અમે દોડ્યા છો. ખેડૂત મને પાણી આપવા દેતા નથી. સામેથી ઘેરેથી પાણી ઓછો કરી નાખે છે. અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે. પછી એજન્સીવાળાને રાખેલા છે. એજન્સીવાળા સાંજે પાણી પોતાને ઊંઘવા સારું કરીને પાણી કાપી નાખે. રાગા નેડા પાણી મળતો નથી. આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી. અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે. કચેરી મામલાદાર કરાશે અને કલેક્ટર સાહેબ પાસે જઈને આયોજન કરશે કે આનો અમને વળતર આપે ખેડૂતને અને નકામે તાત્કાલિક અમને પાણી મળવું જોઈએ રાધા નેસડા છેવાડે. તમારું નામ? મારું નામ રામસિંહભાઈ વરજાંગા, રાધા નેસડા. પાણી મળતું નથી અમને. રાધા નેસડા વાળો બધું પાણી જીરા, ખાતર, બિયારણ વાવલ પડ્યો છે અને અમે સાહેબ ગરીબ માણસ છે. અમારે કોઈ રાડ સાંભળતો જ નથી. એટલે અમને પાણી જ નથી મળતું. પાણી કે આવે છે આવશે એમ કરીને સાહેબ મહિનો લગભગ પાણી લાગી ગયો. તમે કેટલી વાર રજૂઆત કરી? અમે ગેટ વાળા પાસે જ્યાં થશે બીજે ક્યાં જ્યાં નથી. સાહેબોને તમે રજૂઆત કરી ખરા? સાહેબોને નથી કરી. ભાઈ ખોટું શું કામ બોલવું? નથી કરી. ચાર રજૂઆત કરી અડધી બધી કોઈ નથી. ગેટ વાળા પાસે જ્યાં પાણી વાળા એ લોકો શું કહે? એ તમારે આવી જાય છે પાણી, તમારે આવી જાય છે કે આવી જાય છે. હજી સુધી તો આવતું નથી પાણી. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો. અમારા વિડીયોને લાઇક અને શેર કરો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.